બધાને જય માતાજી, જય માં ખોડિયાલ. તો હું ઓફિસેથી આવી સરસ મજાની બેઠી હતી, એટલે મીતુભાઈ મારા ટિફિનના ઠેલામાંથી ટિફિનના ડબલા કાઢીને ચોકડીમાં મૂકી આવ્યો અને મારા હાટુ પાણીનો ગ્લાસ ભરીને ઊભો. ગમે ત્યારે ગમે અહીંયા બહારથી આવી હોય ને, મીતુ મારા હાટુ પાણીનો ગ્લાસ ભરી લાવીને ઊભો જોઈએ. અમારો મીતુ બહુ ડાયો. પછી તો મારા મમ્મી પાસે ભૂગે, મારા મમ્મી છે ને કાંદા મોરતા હતા. મને એવું લાગ્યું મારા મમ્મી કાંદાના ભજીયા બનાવવાના છે, એટલે મારા મમ્મીએ પછી તો એક વાટકામાં ચણાનો લોટ લઈ લીધો છે અને થોડા કાંદા મોરી રાખ્યા હતા, એ હતા એમાં આપણે નાખી દેવાના છે. પછી આપણે એમાં નાખી દેવાનું છે લીલા મરચાંની ચટણી. અમારે તીખું વધારે ખાય છે, એટલે અમારે ચટણી તો 1-2 ચમચી તો નાખવી જ પડે. પછી આપણે લીલા ચટણી એમાં નાખી દીધી છે. હવે એમાં મારી મમ્મી નાખી દેવાના છે પહેલાં 1 ચમચી જેટલું હળદર. 1 ચમચી હળદર નાખી દીધું છે. પછી આપણે એમાં નાખી દેવાનું છે અડધી ચમચી જેટલો મસાલો, અને એમાં નાખી દેવાનું છે 1 ચમચી જેટલો ધાણા જીરા પાવડર, અને હવે એમાં નાખી દેશે 1.5 ચમચી જેટલું કાશ્મીરી પાવડર. તો જો આપણા ભજીયા બનવાના છે એ તો બનતા જ રહેશે. તો અમારા વિડીયો ગમે ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને આગળનો વિડીયો જોતા જાજો. પછી હવે મારા મમ્મી એમાં નાખી દેવાના છે લીલા ધાણા, જે સરસ મજાના કટિંગ કરી રાખ્યા હતા એ હતા એમાં નાખી દીધા છે. હવે 1 પોલી જેટલું એમાં તેલ નાખી દેવાનું છે, એટલે આપણા ભજીયા છે ને સોફ્ટ મસ્તી ના બને. એટલે પછી એમાં નાખી દીધું છે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું, અને એમાં થોડુંક પછી આપણે સોડા ખારા ઉમેરી દેવાનું છે. સરસ મજાનું આપણે બેટર હવે બનાવવાનું છે. થોડું પાણી નાખીને એક બાજુ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જો સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે, એટલે ઉપરથી થોડુંક લીંબુ નીચોડી દીધું, કે અમારે લીંબુ ખાટું ઓછું ખાય છે. હવે એક ભજીયું કરીને આપણે એક કરતા જઈને તળતા જવાનું છે. એક કરીને આપણે એમાં નાખતું જવાનું છે. જો સરસ મજાના ભજીયા બની ગયા છે. પછી તો સરસ મજાના ભજીયા તો બની જ ગયા છે. પછી બટાકાની પૂરી હતા બનાવવાની હતી, કેમ કે મીતુભાઈ તીખું નથી ખાતા, એટલે એક કરીને મારી મમ્મી પછી બટાકાની પૂરી હતી સરસ મજાને તળી લીધી છે. અને બધા અમારા આખું ફેમિલી ખાવા બેસી ગયા છે. જો અમારો મીતુભાઈ છે, આ અમારો મોટો ભાઈ છે, અમારો નાનો ભાઈ છે, ને આ અમારો ઋતિક, ને આ હું મારી મમ્મી સાઈડમાં છે, નથી આવ્યા.